ભાઈનો લાલ એમ કે મેં કૃષ્ણા પટેલને 5,000 રૂપિયા કોઈ દી ઉછીને આપ્યા, એમને તો ઠીક, પણ ઉછીને કૃષ્ણા પટેલે મારી પાસે લીધા, તો આજ પછી કોઈ દિવસ હું સોશિયલ મીડિયામાં મારું મોઢું કોઈ નહીં બતાવું અને મારી બધી મિલકત તમારા નામે હું કરી દઈ. એક પણ એવો બંદો લઈ આવો, જાઓ, તમારું કામ જ હશે ને મેં તોડપાણી કરવાનું, બધાને હેરાન કરવાનું, મેં તો લઈ આવવાલો, મેં તમે ખોટા ભાલે ભરાઈ ગયા ભાઈ. એટલે કે બેન મારી ભૂલ થઈ ગઈ, આજ પછી હું કોઈ દિવસ આમ નહીં કરું. હવે તો તમારું ક્યાંક ઓલું છે ત્યાં હું તમારું શું કીધું, તમારો સપોર્ટમાં હું તમારા માટે સારું લખે, મેં નહીં તમારા માટે સારું નહીં લખતા, તમે મારા માટે સારું નહીં લખતા. કારણ કે હું રોજ સવારમાં ઉઠીને નરી સામું જોઉં એટલે મને ખબર છે હું હારી છું, અને મંદિર સામે ઉભી રહું ને ભગવતીની સામે નજર નાખું એટલે મને ખબર છે મેં કઈ ગલત નથી કર્યું, બરાબર. તો તમે મારા માટે સારું નહીં લખતા, પણ આજ પછી જો ભૂલે શું કે મારી તો પણ ઠીક કોઈ લેડીઝની પણ કોઈ નહીં કાંઈ પણ હેરાન કર્યા ને તમે યાદ રાખજો કે કૃષ્ણા પટેલ તમને મળી રહે, ગામમાંથી ગોતી લે. એટલે એ બધો મેં મામલો રફે દફે કર્યો. પછી મને રસ્તામાં વિચાર આવ્યો, ત્યાંથી ઓફિસર નીકળીને ઠેઠ ઘર સુધી કે આ ભાઈને ઓળખતી નહોતી, આને અમારે કાંઈ લેવા દેવા નહોતા, નાઇટના હતા, પણ તોય આમ કાંઈ નહોતું, આને કેમ આવું લખ્યું છે. પછી મને ખબર પડી કે તમે સફળતાના એ શિખરે પહોંચી ગયા છો કે જ્યાં તમારે આવાય દુશ્મનો ઊભા થાય, જે તમને અંદરથી નહીં ઓળખતા હોય. બેન કેમ હમણાં કમેન્ટ કરીને ગયા, એને જેવું હોય એ તમને ઓળખતા ન હોય, ઓળખતા હોય ને એ ખરેખર તમારે કોઈ દુશ્મની જ ન કરે. તમારા બાપાને આઈફોન કેટલા આવ્યા હતો બેન? મારા બાપા પાસે આઈફોન નહોતો, અને આ આઈફોન મને મારા પતિએ અપાવ્યો છે. એ હપ્તે અપાવ્યો હતો નહીં, આઈફોન હપ્તે નહોતો અપાવ્યો. આઈફોન લીધો ને ત્યારે ક્રિષ્નો ફોન લીધો હતો, ક્રિષ્નો ફોન હપ્તે અપાવ્યો હતો બજાજના કાર્ડમાં. અરે હાઈલાસ કરશે, આવી બધી વસ્તુને હું સિરિયસ લેતી નથી, ને આ ઉંમરે ને આ લેવલે પચા પછા હું સિરિયસલી તો ભેગું ન થાય. પણ આ મને એટલી ખબર પડી કે આવા આપણા દુશ્મનો છે દુનિયામાં, જેને આપણે ઓળખતા નથી પણ એ આપણને દુશ્મન બનાવી લે છે. પછી ભાઈને મેં કીધું કે ચલો એલ્ગોરિધમના નિયમ છે કે તમે તમારી સોશિયલ મીડિયાની કમાણી તમારા લાઈવમાં કે વિડીયો થ્રુ તમારે ક્યાંય ડિક્લેર નહીં કરવાની, નકર હું તો એ કરી દઉં, મને હું અહીંયા ફેર પડે હશે. અહીંયા હું મારે કોઈને ઉછીના 5,000 દેવા નથી, મારા કોઈને પાસે લેવાય નથી, હું તો એ કહી દઉં. પણ મેં એને કીધું કે આ કમાણી ડિક્લેર ન કરવાની હોય, નકર હું કહેતો કે હું કમાણી છે અને આ કેવી રીતે બધું થયું. અને તને તો જવાબ દેવો જરૂરી સમજતી જ નથી, કારણ કે મને મજા આવે ને એને શું જવાબ દઉં છું. એટલું તો એટીટ્યુડ મેં બચાવીને રાખ્યું છે કે મારે કોને જવાબ દેવો ને કોને ન દેવો. હું જ્ઞાની માણસને હંમેશા ચોખવટ કરવા જાઉં, પણ અજ્ઞાનીને ક્યારે હું ચોખવટ કરવા ન જાઉં, કારણ કે એમાં તમારી ભાષા ને તમારો સમય વેડફાય. આવા બધાને કઈ લાંબી ફરકે ન પડે, બરાબર. એટલે કે બેન મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, અને માફી માંગતો વિડીયો બનાવીને લેતી આવીશું. જિંદગીમાં કોઈ દી બીજી વાર આ ભૂલ ન કરે. એને હંમેશા યાદ રહે કે કૃષ્ણાબેન પટેલ પાસે આ વિડીયો બન્યો પડ્યો હશે મારો, કે જેમાં હું માફી માંગી રહ્યો છું, બરાબર. મેં એમ કીધું કે હું એટલી નિર્લસ બાઈ નથી કે જાહેરમાં કોઈ છોકરાઓને કે છોકરીઓને માફી મંગાવવું, કે આવા વિડીયો બનાવીને એને પોસ્ટ કરી દો, કે કોઈનો વોઇસ રેકોર્ડિંગ હોય એ વાયરલ કરી દો. એ કામ મારું નહીં, એ તો નમાલાના કામ. પણ આ વિડીયો એટલા માટે બનાવીને રહી ગઈ છું કે એકવાર મેં તારી ભૂલ માફ કરી દીધી ને બીજી વાર ભૂલ કરીને હું ઈચ્છું છું કે જિંદગીમાં ત્રીજી વાર ભૂલ ન ગઈ. એટલા માટે લેતી જાઉં છું. લાઈફ ટાઈમ આ વિડીયો મારા પાસે પડ્યો રહે, લાઈફ ટાઈમ તને એ બીક રહે કે કૃષ્ણાબેન પટેલ પાસે મારો આ વિડીયો પડ્યો છે. અને મેં મારી બેનપણીના પોસ્ટમાં મારી ફ્રેન્ડની પોસ્ટમાં કમેન્ટ કરી દીધી કે વેટ એન્ડ વોચ, કૃષ્ણા પટેલ તને અડી જાહે. અને હું અડી હોત ગઈ. અડી એટલે મેં એને માર્યો નથી, મારા ભાઈબંધના કહેવાથી મેં જાતો કરી દીધો કે હું હાથ નહીં અડાડું, પણ મારે જાણવું તો છે. ત્યાં પોસ્ટ હું કામ લખી. પોસ્ટમાં એવું હતું, પહેલી પોસ્ટ એવી લખી કે અમારા જીમમાં જે તે સમયે અમારા જીમના ઓનર ઉપર એક કેસ થયો, રેપનો કેસ થયો. તો એણે એ રેપના કેસ માટે મારું એવું લખ્યું, મારું અને મારી બીજી 2 ફ્રેન્ડનું. જ્યારે અમે 3 ઇન્ફ્લુએન્સર ત્યાં જતા હતા, અમે 3 ઇન્ફ્લુએન્સર જીમમાં જતા હતા, એવું લખ્યું કે મોટા વરાસાની ઓક્સિજન જીમમાં આવું થયું અને ત્યાં જતી બધી ઇન્ફ્લુએન્સર પણ આવી જ છે. એટલે બધી તો એવી હોય નહીં. અડી ગઈ હું. મેં કોને કહેતો હતી કે તમને નહોત કહેતો? મેં કીધું અહીં કઈ લખેલું જ ભાઈ, મને નહોત કહેતો. ત્યાં ઇન્ફ્લુએન્સરમાં હું જ જાઉં છું. હું જાતી હતી, પૂજા જાતી હતી, પછી આપણે જલપા ગજેરા છે, આ બધા અમે ત્યાં જ જતા હતા. એટલે મેં એને કીધું ફોન કરીને, મેં કેમ લખ્યું કે તમારા માટે નથી લખ્યું? તારી મેં દીધી મોટી સબરી ગાળ, અને ગાળનું રેકોર્ડિંગ હજી પડ્યું છે. મેં તો સાનું મનીનો અત્યારે ડિલેટ કરે અને બીજી વાર ભટકાવો ન જોઈએ. મેં તો મારો ભાઈબંધ વચ્ચે છે ને એને એમ કીધું કૃષ્ણા જાતું કરી દે, એનાથી ભૂલ થઈ ગઈ. એકવાર ભૂલ મેં એને ભૂલ ગણીને માફ કરી દીધો, બીજી વાર પાછી લખી. બોલો, એલા કંઈક માણાના પેટનું થવે. એટલે અમુક છે ને આપણે બાંધવું ન હોય, પણ મોઢામાં આંગળા નાખીને આપણને બોલાવડાવે. ઘણા નથી કહેતા કે કૃષ્ણાબેન તમે તો બહુ સ્ટ્રિક્ટ, તમે તો બહુ સ્ટ્રોંગ. એલા થાવું ન હોય, પણ આપણને કરાવે એ. અને મને મારા આ સ્વભાવ ઉપર બહુ ગૌરવ છે, કારણ કે એરા ગેરા નથું ગેરા આ લોકો હારતા નથી ને, એને ઘરે જઈને પથારીઓ કરે એમ છે. એટલે આવું બધું થાય. સોશિયલ મીડિયામાં તમારે અહીંયા એક્ટિવ રહેવું છે, અને તમે જો આમાં ફેમસ થઈ ગયા તો યાદ રાખવું કે તમારા દુશ્મનો એની હાથે હાથે વધી રહ્યા છે, બરોબર. જેને તમને તો ખબર ન હોય, અમુકને ત્યારે ના તે નેડો ન હોય, નાખની ઓળખાણી ન હોય, એ તમારા દુશ્મન હોય. અને એ જયારે નડે ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ ભાઈને તો આપણે ઓળખતા નથી, તો એ નડ્યા. એટલે આવું થાય. અને હવે વાત કરું છું સિંગિંગ લાઈનની, બરાબર. લાસ્ટ
કે ઈ ભાઈ એવું કીધું કે બેની કે આપણે ઈ છોકરીને પાછી લઈ આવી. મેં તેમાં છોકરીનો હું વાંક ગણતી નથી. 20 વર્ષની નાજુક ઉંમરે પ્રેમ થાય એ કઈ નવાઈની વાત નથી. સતત છોકરાઓની પુરુષોની હાજરીમાં રહેવું હોય તો ઈ છોકરીઓથી આવી ભૂલ થઈ જાય. ભૂલ ન થાય તોય આકર્ષણ તો થાય જ, બરાબર. તો એમાં ઈ છોકરીનો વાંક નથી. પણ તમારા એના માતા પિતાને એક નમ્ર વિનંતી કે તમારી દીકરીઓને તમે 3-4 ફિલ્ડમાં ન મૂકો, જેમાં મોડલિંગ લાઈન છે, ફિલ્મ લાઈન છે, સિંગિંગ લાઈન છે, જ્યાં સતત છોકરાઓની હારે રહેવાનું છે, બરાબર. અને પછી વહી જાય તો હે બાપા ને ઓ બાપા ન કરો. હું એવું નથી કહેતી કે તમે ભણાવો નહીં કે એને કોઈ જોબ ન કરવા દો. એને વ્યવસ્થિત રીતે સારી ઓફિસોમાં તમે ક્યાંક જોબ કરવી હોય તો કરવા દો. પ્રોફેશનલ જોબ કરે બેંકમાં, આ તે, એની કોઈ ના નથી, બરાબર. વ્યવસ્થિત જગ્યાએ કામ કરતી હોય તો કઈ પ્રોબ્લેમ નથી. પણ સતત જાહેરમાં એને કામ કરવાનું છે, સતત પુરુષોના કોન્ટેક્ટમાં રહેવાનું છે, છોકરાઓ આજુબાજુ રોજ કોઈ બેન્જો વગાડી રહ્યા છે, કોઈ તબલા વગાડી રહ્યા છે, આવા કોન્ટેક્ટમાં રહેવું છે, તો આજ નહીં તો કાલે બધી વસ્તુ થવાની જ છે. કારણ કે આ કુદરતી છે, આકર્ષણ થવું ની કુદરતી છે. એમાં કોઈ કાસ્ટ ન આવે, કોઈ ઉંમરે લાગુ ન પડે, બરાબર. બધાથી ના થઈ જાય. સતત કોઈને 15 દી રહ્યો ને તો આપણને માણસની આદત પડી જાય, ગમે એટલા જ્ઞાની હોય ને ગમે એ ઉંમરે પૂજ્યા હોય ને તોય. તો આ એક નમ્ર વિનંતી છે કે માતા પિતાને કે તમે તમારી છોકરીઓને કોઈ એવા ફિલ્ડમાં ન મૂકો જ્યાં સતત એને છોકરા વારે રહેવાનું થાય, સતત એને પુરુષ વારે રહેવાનું થાય, અને સતત એને આવી રીતે ઓલું થાય, પછી એનાથી ભૂલ થઈ જાય. કારણ કે નાજુક ઉંમરે ભૂલ થઈ જાય ને પછી મોટા થઈને એને પસ્તાવા થાય. એટલે સિંગિંગ લાઈન ને, મોડલિંગ લાઈન ને, આ કહીને કે ફિલ્મ લાઈન ને, આ બધી વસ્તુને આદત ન બનવા જો. અને પટેલ સમાજની દીકરીઓને આ વસ્તુ કરવાની જરૂર જ નથી. એને શું જરૂર છે? કારણ કે એને માંગ જ એવડી મોટી કરી નાખી છે. એને સમાજમાં દીકરાની પાસે જો મકાન ઘરનું નહીં હોય ને તો એને વાંધો હશે, દીકરાની પાસે ગાડી નહીં હોય તો એને વાંધો હશે, દીકરાને પોતાનો ધંધો નહીં હોય તો એને વાંધો હશે. પણ એ બીજે જાય ત્યાં ખાવા ખીચડી નહીં હોય ને તો ત્યાં એને વાંધો નહીં હોય. એટલે તમારી હાટું છે ને આ મોટા વરાસામાં એટલું બધું છે. મને એક દી મારી બેને એવું કીધું કે બેન તમારું મોટા વરાસા આપણે રહેવા આવ્યા હતા તમે લોકો 2013-14 ત્યારે તો કે આ બધા કેળના ખેતર હતા, શેવડીના ખેતર હતા. એ કે અત્યારે જોતો ખરા કે બેન કે આ તમારું કે મોટા વરાસા કેવું ડેવલપ થયું. મેં શું કામ થયું ખબર છે કે શું કામ? મેં સમાજમાં જેમ જેમ દીકરીઓની માંગ વધતી ગઈ ને એમ માણસ પાસે હતા કે નહોતા, અમુકે બીજી મિલકત વેચીને મકાન લીધા, અમુકે મોટી મોટી લોન કરીને મકાન લીધા કે દીકરાઓનો વ્યવહાર થઈ જાય, ઘરમાં હારી દીકરી આવે, એને હારી દીકરી મળી જાય. તો તમારી હાટું આ સમાજ માથાની વાળ જેટલી લોન કરી રહ્યો છે, સિંગા પીસા એક કરી રહ્યો છે, વતનની મિલકતું બાપદાદાની છે વારસા એ વેચી રહ્યો છે, ત્યાં સુધી રિસ્ક લઈ રહ્યો છે, અને તમને શરમ નથી આવતી? તબલા વગાડતા હોય એને, બેન્ઝા વગાડતા હોય એને લઈ લઈને હાલતી ન્યુ છુસો, માણાના પેટન્યું થાવ. આની આ છોકરીને જો ઘરે છોકરો બતાવવાનો થયો બાયોડેટા આવે ને તો એમ કે એ લોકોને મમ્મી અહીંયા એને નાના વરાસા મકાન છે, મારા મોટા વરાસા મકાન હોય ને તો કરવું છે. અમુક તો વેસુની હોતે માંગ કરે, ભલે વેસુમાં એને બાપા કોઈ ગાડી ન હકાવી હોય ત્યાં, એને બધું ને આટલી મોટી મોટી ડિમાન્ડ હોય. એની પાસે 4 વ્હીલ નું હોય તો એમ કહી દે લગ્ન પહેલા 4 વ્હીલ લેવાની જ છે, એકવાર 4 વ્હીલમાં મારે આ લોંગ ડ્રાઈવ ઉપર જવું છે. એવા તો સપના એના ભાવિ પતિ હારે શેર કરવા માંડે. તો અહીંયા તમને શું થઈ જાય છે? અહીંયા તમને યાદ નથી રહેતું કે તમારો બાપ તમને ચોથો ડ્રેસ નહીં મળે? તમ તાર કરોડપતિનો છોકરો હોય, ભણેલો ગણેલો હોય, ગમે એ કાસ્ટનો હોય, ખોટું નહીં બોલું તમ તારે, અહીં મને કોઈ એવો વિરોધી નથી, પ્રેમ લગ્નથી, પણ ઘર વેલસેટ ગોતો, છોકરો ભણેલો ગણેલો ગોતો, તમારા બાપને 50,000 લાખ કમાતો હોય ને એવો ગોતો. તમ તાર પછી તમે જ્યાં જાવ હોય ત્યાં જેને પવણું એને પવણી જાવ. અમારા બાપનું કાંઈ નથી જાતું, બરાબર. અમારા બાપાને કઈ જાતું જ નથી. તમ તારે હું અહીંયા ચોખવટ કરીને કહી રહી છું કે તમારે વાલ્મીકી સમાજ હારે પવણું હોય તો એ પ્રોબ્લેમ નથી, તમારે દલિત સમાજ હારે પવણવું હોય તો એ પ્રોબ્લેમ નથી, કે તમારે કોઈ પણ સમાજ હારે પવણવું હોય તો અમને પ્રોબ્લેમ નથી. પણ છોકરો ભણેલો ગણેલો ને વેલસેટ ગોતો, ઘરમાં એને 5-25 રૂપિયાની આવક હોય એવી રીતે ગોતો, હાવ લુખીન્યું થઈને ભાગોમાં. આ તમને આગળ જતા બહુ કેવડાવશે, લાઈફસ્ટાઈલમાં કેવડાવશે, અને એના રીત રિવાજે તમને મગજમાં નહીં ઉતરે. આ એક વિનંતી કરી છે, બરાબર. તમારા મમ્મી પપ્પા તમને બેફામ પહેરવા દેશે, ઓઢવા દેશે, ભણવા દેશે, અને બેફામ તમને ગમતી જોબ કરવા દેશે, ગમતા ફિલ્ડમાં આગળ વધવા દેશે, એનો ખુલ્લી અને હાવ કહેવાય ને કે પેરા લુગડે હું મારે બોલવું એવો ફાયદો ન ઉઠાવો. પાછા ઓલી કહેવા આવે કે તમારો સમાજ છે તો અમારો સમાજ નથી. તમારો સમાજ છે પણ તમારા સમાજે ખાલી બાંધવાનું જ વિચાર્યું છે, રૂપિયા પર રળવા નથી વિચાર્યું. અત્યારે આખી દુનિયા રૂપિયા ઉપર ડિપેન્ડ થઈ ગઈ છે. અત્યારે લાગણીનો ભાવ ક્યાંય નથી આવતો. અત્યારે કોઈક લાગણી વાળો વ્યક્તિ હોય ને તેનો કોઈ ભાવ નથી પૂછતો, હગો ભાઈ નથી પૂછતો. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. અહીંયા હાવ વાહિયાત લોકો હશે ને બુદ્ધિ વગેરેના છે, પણ એની પાસે પૈસા થઈ જાય ને એટલે એને ભાઈ કરવા મળશે. આ રીતસરનું છે. તમે ક્યાં રહો છો કૃષ્ણાબેન? વિજયભાઈ બારોડ. પેલા તો જય માતાજી. અમે મોટા વરાસા રહીએ છીએ સુરત, બરાબર. અને કદાચ તમે અત્યારે જ આવ્યા છો એટલે કદાચ તમને આખો ટોપિક નહીં સમજાય. લાસ્ટમાં નાની એવી વાત કહી દઉં છું કે લગ્ન કરો એની કઈ પ્રોબ્લેમ નથી, ગમે એના હારે કરો પ્રેમ તો ગમે એની હારે થઈ જાય. અને કૃષ્ણ ભગવાનનો